નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે મિત્રો, જે યોજના અંતર્ગત ખેડૂતોએ સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે, જેમ કે મિત્રો છાણિયું ખાતર છે, તો મિત્રો તેમની ખરીદી કરવા માટે ખેડૂત મિત્રોને ₹10,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલાં તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આ જે સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના છે, તો મિત્રો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન, પાણી અને પર્યાવરણને જે નુકસાન થાય છે તે નુકસાનને અટકાવવા માટે ખેડૂતો પોતાના પાકના પોષણ માટે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે તેમજ મિત્રો કમ્પોસ્ટનું ખાતરનો ઉપયોગ કરી અને પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર છે, લીમડાનું દ્રવ્ય છે અને છાશનો ઉપયોગ કરી સેન્દ્રિય ખેતી પદ્ધતિ જો અપનાવે તે હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। મિત્રો, જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના જે અલગ અલગ ઇનપુટ છે, જેમ કે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટનું ખાતર છે અને અળસિયાનું ખાતર છે, તો મિત્રો આવા ઇનપુટની ખરીદી માટે ખેતીવાડી વિભાગ દ્વારા સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે? તો કે મિત્રો, યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। અને જો મિત્રો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત અન્ય ખાતેદારોની સંમતિ આપી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, કોઈ ખેડૂત પાસે એક કરતાં વધારે ખાતા હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાયનો લાભ છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય છે તે કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે? તો કે મિત્રો, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1 હેક્ટર દીઠ ₹5,000ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે અને મિત્રો એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે, જેથી મિત્રો એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ ₹10,000ની મર્યાદામાં સહાય છે તે આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે। અને મિત્રો આ યોજનાનો લાભ છે મિત્રો દર વર્ષે તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો। વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે આઈ ખેડૂતની જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। મિત્રો, 21/5/2026થી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે અને મિત્રો 31/1/2027 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। તો મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ। તો કે મિત્રો, સેન્દ્રિય ખેતીનો સ્કોપ સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7, 12 અને 8 ઉતારાની નકલ છે। જો ખેડૂત SC/ST કેટેગરીમાં આવતા હશે તો તેમનો જાતિનો દાખલો છે અને સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું બાહેધરી પત્રક છે। જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે અને જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। તો મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી જ રીતે મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના અલગ અલગ ઇનપુટો છે, જેમ કે છાણિયું ખાતર છે, કમ્પોસ્ટનું ખાતર છે, અળસિયાનું ખાતર છે, તો આ ઇનપુટોની ખરીદી કરવા માટે ₹10,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।